નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે. મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજવસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે, પરંતુ ક્યાંક તમે એવું જોયું છે કે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ગેલા મંદિરમાં દર વર્ષની પોષ એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે, જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે. શું છે આ મંદિરનું મહાત્મય અને શા માટે ભક્તોને અહીં ચડાવવામાં આવે છે જીવિત કરચલા, તે અહીં જોઈએ. સુરતના ઉમરા વિસ્તારમાં પોષ એકાદશીનો જાહેર મેળો દર વર્ષની જેમ આજે પણ ભરાયો છે, જ્યાં અહીં આવેલા રામનાથ ગેલા મંદિરનું ઘણું મહત્વ માનવામાં આવે છે. રામનાથ ગેલા મંદિરને હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા, જે બાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા હતા, જે બાદ ભગવાન રામે અહીં પિતાની તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો હતો. તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી, જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને પૂજા કરી. દરમિયાન સમુદ્રના મોજાને કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા, જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈ ઘેલા બન્યા. ભગવાન રામે કરચલાને યોગ્ય સન્માન મળે તે ઉદ્દેશ્યથી એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે આ તપોવન ભૂમિ પર રહેલા શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની રસી જેવા રોગો દૂર થશે. ત્યારથી માંડી હમણાં સુધી આ મંદિરનું ભારે મહાત્મય આંકવામાં આવે છે, જેને લઈ દર વર્ષની પોષ એકાદશીએ હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું આ મંદિર વિશ્વ તેમજ સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું અહીંના મહંતનું કહેવું છે. અહીં દર વર્ષની પોષ એકાદશીના પર્વે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો પોતાની માનતા રાખવામાં આવે છે. બીજા વર્ષે કાનના રોગોની મુક્તિ મળતા ભક્તો ભગવાન શિવના શિવલિંગ પર જીવિત કરચલા ચઢાવે છે, જે સૌ કોઈ માટે આશ્ચર્યની બાબત ગણી શકાય છે. જે ચાલુ વર્ષે પણ અહીં વહેલી સવારથી લોકોની લાંબી કતાર દર્શન માટે જોવા મળી રહી છે. માત્ર સુરત જ નહીં, પરંતુ શહેર સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં લોકો દર્શનાર્થે આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. મારું નામ છે મનોજગીરી ગોસ્વામી. આ સુરત જિલ્લાની અંદર ઉમરા ગામની અંદર તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ગેલા મહાદેવ છે. ને રામ વનવાસમાં જ્યારે નીકળ્યા હતા ત્યારે એણે અહીંયા તપસ્યા કરતાં એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થઈ ગયું છે, તો એણે અહીંયા તર્પણ વિધિ કરી. તર્પણ વિધિ કર્યા પછી નદીમાંથી જે પ્રવાહ આવ્યો એમાં જીવજંતુ આવ્યા. એવા જીવજંતુમાં જે કરચલો હતો એને રામચંદ્રને એક પ્રશ્ન હતો. પ્રશ્નમાં એને પૂછ્યું એટલે એને એક વરદાન આપ્યું કે વરદાનમાં જે કાનની અંદર લાગતી જે પસ થાય એ બીમારી હશે ને આ રામનાથ દાદાની માનતા લેશે તો એ માનતા એને પૂર્ણ થાય. ને સાલગીરીના નિમિત્તે આજે પોષવદ એકાદશીના દિવસે જે લોકો માનતા લઈ ગયા હોય છે એ આજે ફક્ત વર્ષમાં એક દિવસ પોષવદ એકાદશીના દિવસે જ આ માનતા પૂર્ણ કરવામાં આવે છે. સવારથી 5 વાગ્યાથી શરૂ થાય, અત્યારે 10 વાગ્યા સુધી, 10:30, 11 વાગ્યા સુધી આ લોકો એની માનતા પૂર્ણ કરવા માટે આવે છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.